ઓલા બોમાં પાપ કર્યા છે. હા હું કીધું બોલે તમારે કેમ લાગે? આ રિયાણો છે મીઠું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમે મજામાં છો ને? આજે હું ને કાંતિભાઈ આવી ગયા છે એવી આ સરથાણ શક્કર બાર્ગમાં. કેમ છે કાંતિભાઈ? હવે સરથાણા નેશનલ પાર્ક. તો મિત્રો આગળ આવતા આવતા આપણે પહેલા જો આ બતકા દેખાવા મળ્યા છે, બતક. અને કાંતિભાઈ જો હાલ્યા જાય આગળ આગળ. કાંતિભાઈ ધીમે હાલો ને, જોવા આવ્યા છો કે દોડવા આવ્યા કે ખબર નથી પડતી? વોકિંગ કરવા આવ્યા છો તો હાલો આગળ જાવી. હવે કેવું કેવું અંદર કેવા પ્રાણી છે તો જોઈ દો મિત્રો. આ જ બિલાડો કહેવાય આને. અંદર બે અહીંયા અને એક અહીંયા છે. 3 બિલાડા છે, જળ બિલાડા. આવતા અહીંયા આપણને ઓલા વાંદરા દેખાઈ ગયા છે. જોયું વાંદરા જોવો તમે. એ રામ રામ. ડોળા કાઢો મેં હમ. તમારા હું ડોળા કાઢા કાંતિભાઈ? હાથમાં એટલે પાડબો આવી ગયો. આ જોઈ દો જરાક છે ને સામેની સાઈડ જરાક હૂતું છે. નિંદ્રામાં છે, નાઈટ કરીને હૂતું હોય એવું લાગે મારી ગોળે. એક સામે બેઠું છે બાવણે. આ જો અમારે કાંતિભાઈ કાળો અંશ જોવા જાય છે. આ જો અંદર કાળો અંશ છે. એક જ છે ના, 2 છે. અહીંયા હોતા ને એક કાળો અંશ છે, એક અહીંયા છે, 2 છે. હવે જેની આપણે વાત જોતા હતા એને હવે આવી ગયો છે. આ બધું છે ને કાંતિભાઈ ઓલી બાજુ જોવા જઈએ. અહીંયા દીપડો છે અને ઓલી બાજુ વાઘ છે. અહીંયા જોવો દીપડો છે. આમાં જો એક અહીંયા આ બધું છે હોતા ને અહીંયા, અને એક અહીંયા છે. 2 જગ્યાએ છે દીપડા. આ વાઘ છે, જોઈ જુઓ. મિત્ર બીજો વાઘ હતો એ સફેદ વાઘ હતો, અને અહીંયા લાલ વાઘ છે. જોવો તમે આગળ આપણે જઈએ. હજી વાઘ જોવા મળ્યો, સિંહ નથી જોવા મળ્યો. તો જઈએ આગળ. તો હવે જેની આપણે જો આપણે આવ્યા હતા સિંહ અને સિંહણ જોવા અહીંયા બેઠા છે. આ સિંહ છે અને આ બધું આ બેઠી સિંહણ છે. આ કમાન નથી બોલાવો આપણે કાંતિભાઈ. બધા વિડીયો પછી કમો ન આવે. અહીંયા સિંહ આવે, એ આવી છે તો પછી આ કાંતિભાઈ સિંહ ને માવો ખવડાવવાનો વિચારે છે. સિંહ જો એને સામું સામું જોઈ રહ્યો છે. તમને એક વસ્તુ બતાડો. જો આ હાવ ખાલી છે. આ હાવ ખાલી છે, પણ અંદર આ ટિફિન આપણને જોવા મળ્યા છે. લગભગ આ અંદર જનાવર બધા વહી ગયા છે અને ટિફિન જનાવરને ખાઈ ગયું એવું લાગે છે. આ હાવ ખાલી છે, પણ અંદર આ ટિફિન આપણને જોવા મળ્યા છે. લગભગ આ અંદર જનાવર બધા વહી ગયા છે અને ટિફિન જનાવરને ખાઈ ગયું એવું લાગે છે. આવી ગયું અહીંયા મગર. જોવા જે 3 સૂતા હોય એવું લાગે છે. આ મારી ઘોડે લાગે છે નાઈટ કરીને આવીને સૂતા લાગે. અહીંયા 2 મોટા, 3 મોટા છે અને એક આગળ એક નાનું જો અહીંયા સૂતું છે. આ ઓલી આફ્રિકાની હતી ને આપણે ઇન્ડિયાની મગર જોવા. આ ઇન્ડિયાની જો બધી અલગ અલગ જ સૂતી હોય. આ એક નાનું બસ્સું જો અહીંયા સૂતું છે. આ 4 મગર જો અહીંયા સૂતા છે. આપણે મિત્રો જો અહીંયાથી આ ફરતા 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 મેપમાં આપણે મગર 17 નંબર સુધી પહોંચ્યા છે. હવે 18 નંબરમાં છે આ ઈમુર, કાસબો, સાબર. જો હાલો આગળ આ બધું જઈએ. આગળ હાલતા હાલતા આગળ હવે હિપોપોટેમસ હોય એવું લાગે છે. કાંતિભાઈ જો, કાંતિભાઈ અમારા આડાવડા હાલ્યા જતા હોય. કોઈ દી સીધા રસ્તે હાલ્યા જ નથી અને લાગે છે હાલશે ને. કાંતિભાઈ સીધા રસ્તે હાલવાનું છે કે હાલવાનું જ નથી? શું કામ હોય આડા રસ્તે હાલવા? જો આ હિપોપોટેમસ છે. હવે જો એની ભોજનાલયમાં છે. ખડ ખાય છે બેઠો બેઠો, ઊભો ઊભો. તો અહીંયા આગળ આવતા આપણે હરણ 3 જોવા મળ્યા છે. 3 જ હરણ છે. 2 આયા ને એક સામે હરણ છે. સામે આ એનું મકાન છે. આપણે મકાન હોય એમ હરણ મકાન હોય. જો
પાવડે લઈને આટા મારે આવો પણ બે માંડ્યા તો બેટા અમારે કાંતિભાઈ જો છે ઝાડવામાં બધી હળી કરતા જાય છે. કાંતિભાઈ હમણાં પાંદડા તોડતા જ ભાઈ કેરના બોર્ડ મારે જોતા નથી ઝાડવા ઉપર ચડવું નહીં એવું ભાઈ. સડવા ના પડે તોડવા ના નથી પડે. ઠીક સડવા ના પડે તોડવા ના નથી પડે અમારે કાંતિભાઈ લગભગ અહીંયા આપણે ઓલા બોટનિકલ ગાર્ડન ગોડે 30 રૂપિયા વસૂલ કરી જવાના છે. આપણને આ જો આ હરણ જોઈને એમ લાગે કે આપણે ઓલા દેહમાં છે ને રોજડા પડામાં આવી જાય એવું લાગે. આ આગળ આવતા શક્કરબાગમાં જીસીબી ને આ હલર ને એવું બધું ઓલા મિલર ને બધું જોવા મળ્યું. કાંતિભાઈ આ શું આ કામમાં આવતું છે? સ્લેબ ભીડવાના હોય ને અહીંયા છે ને સ્લેબ ભીડવાના હોય. ખોદ હતું ને હમણાં સામે હા ત્યાં ભીડવાના હોય. અહીંયા જીસીબી શક્કરબાગમાં જીસીબી ને એવું આવું જોતા જ હોય. હવે પ્રાણીઓનો વિભાગ પૂરો થયો છે ને અહીંથી આપણે પક્ષીનો વિભાગ ચાલુ થાય. હવે જોઈએ આપણે પક્ષીમાં શું છે શાહમુર્ગ ને એવું તો જો આ ચાલુ થઈ ગયું છે. હવે આગળ જતા પોપટ ને એવું આપણે જોતા જો બીજું શું નવીનમાં છે એ જોઈએ આપણે. વિડીયો જોતા રહીજો તમે બધા આગળ. હવે આગળ જોતા જઈએ આપણે કેવું પક્ષી વિભાગમાં શું છે એ જોઈએ આપણે. આ વિડીયો જોતા રહ્યો. જેલ મારી મજા આવે ને શું ભાવના પાપ કર્યા છે. અમારે કાંતિભાઈ જો પક્ષી હારે વાત કરે છે. કાંતિભાઈ ઓલા બહુમાં પાપ કર્યા છે કંઈક. હા હા હું કીધું ને બે સાંભળજો પુણ્ય કરો પુણ્ય. કાંતિભાઈ જો પક્ષી હારે વાત કરે ને પક્ષી જો તમે પક્ષી એની એક વાત સાંભળે છે. જો એ જો કાન રાખીને વાત સાંભળે છે. પુણ્ય કરો પુણ્ય. આપણે ઓલું શેઢાડી આવે ને એ શેઢાડી અહીંયા જોવા મળી ગઈ છે. જો શેઢાડી જો અહીંયા ફૂલ નાઇટમાં છે ઊંઘમાં છે ફૂલમ ફૂલ બે છે શેઢાડી બે હુતી છે. અહીંયા લખાવાળું તમારું જો એનું અહીંયા શાક બકાલું કેળા ને એવું બધું પીડ્યું છે દૂધી ને કોટલા અને ઢેલ જોવા મળે છે. અહીંયા જોવો દેશી ભાષામાં આપણે મોર ને ઢેલ કેવી છે. આને હું પાપ કર્યા. આ તો આપણે પક્ષીઓ કહેવાય રાષ્ટ્રીય પક્ષી. આ જો મિત્રો સફેદ મોર હોત અહીંયા છે. તમે બધા કઈ સફેદ મોર જોયા નહીં હોય લાગે છે. કાંતિભાઈ બધા પક્ષી અરે વાતચીત કરીને જાય છે કે તમને મજા આવે છે કે નહીં એમ. કાંતિભાઈ તમે આ નહીં બોલે તમારે કેમ લાગે છે? રિહાણો છે આ રિહાણો છે. આ રિહાણો છે ભાઈ રિહાણો છે. જો આ કાંતિભાઈ પોપટ ને મીઠું મીઠું બોલાવે છે. જાંબરવાળા મીઠું. તો પક્ષી પાર્ક પણ પૂરા થઈ ગયા ને હવે આ પતંગિયા પાર્ક ચાલુ થાય છે. હવે આગળ જઈએ આ પતંગિયા જોઈએ અને અલગ અલગ પ્રકારના પતંગિયા કેવાક છે. કાંતિભાઈ અમારા ફોન પણ જોવા મળ્યા હવે પક્ષી વિભાગ જોઈ.
બધું પૂરું થઈ ગયું છે ને આપણે હવે ઝૂ પાર્કમાંથી હવે ઘર બાજુ જ આવી. કાંતિભાઈ આ બધાને કહી દો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ફોલો કરતા કોમેન્ટ કરતા જજો. આવજો, બીજા બ્લોગમાં મળીએ. જય માતાજી, જય રામાપીર, બાપા સીતારામ.